અમરેલીના ધારી તાલુકાના મોટા ભાગના જે ગામો આવેલા છે તેમનો મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે। ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે। ઘઉં, મગફળી, જુવાર, બાજરી, તલ તેમજ બાગાયતી પાકો, કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાન થયું છે। વરસાદની માવઠાને લઈને મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ ગઈ છે। એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। વિંછિયા તાલુકાનું ગામડું ગામ આકડિયા અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે। નુકસાની બહુ આવ્યું છે। 50% ઉપર અત્યારે વીણવી છે બે સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો। કેટલી કેરી કેરી જાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। ઓકે, શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય। ટકાવારી દિનેશભાઈ મારું ગામ છે ઉડલી, અને કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે, અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે આંબા પાછા નવેસરથી વાવી શકીએ, એવી અમારી માંગ છે। મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે, અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંક ગરીબ માણસનું સમજે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ, અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। થેન્ક યુ સર।